તો હિન્દુ સંસ્કૃતિના નવા વર્ષની ઉજવણી ડાકોર સહિત ખેડા જિલ્લાના વિવિધ મંદિરોમાં ભક્તિભાવ સાથે થઈ રહી છે, ત્યારે રાજા રણછોડરાય મંદિર ખાતે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન કરી આશીર્વાદ લઈ દિવ્ય અનુભૂતિ કરી હતી। જ્યારે સનાતન ધર્મના તહેવારો અને સંસ્કૃતિ ધીરે ધીરે આધુનિકતા તરફ વધી રહી છે, ત્યારે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા માનવ જીવનનું સાચું બળ બની રહી છે। કાળિયા ઠાકોરના દર્શન માત્રથી સંસારના દુઃખો દૂર થાય છે એવી માન્યતા વચ્ચે શુભ દિવસ હોવાથી અનેક ભક્તોએ ધ્વજા આરોહણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો। આમ ખેડા જિલ્લાના તમામ મંદિરોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો છે। ત્યારે હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે ખાસ કરીને પાંચમ સુધી અને એમાંય ભાઈબીજનું એક અનેરું મહત્વ હોય છે। ભાઈબીજના દિવસે તમામ જે તીર્થ સ્થાનો છે, તમામ તીર્થ સ્થાનોએ લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે। ત્યારે ખાસ કરીને ડાકોરમાં કાળિયા ઠાકરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા। રાજા રણછોડરાયજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, ભાવિક ભક્તો જોવા મળ્યા હતા। કાળિયા ઠાકોરના દિવ્ય દર્શનથી જે તમામ પાપો છે નષ્ટ થાય છે તેવી માન્યતા છે। આ સાથે તમામ ભક્તોએ કાળિયા ઠાકરના દર્શન કરી આનંદનો અનુભવ કર્યો હતો। ત્યારે આજના આધુનિક યુગમાં પણ આસ્થા અડગ જોવા મળી રહી છે, ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। ત્યારે ખેડા જિલ્લામાં મંદિરોમાં હાલ તો શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી કાળિયા ઠાકોરના દર્શન કરવા આવતા હોય છે। ટીવી સ્ક્રીનમાં પણ તમે જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। મોટી માત્રામાં ભાવિક ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે ભાઈબીજનો તહેવાર હોય, ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોવા મળતા હોય છે। ત્યારે હિન્દુ સંસ્કૃતિનો આ નવા વર્ષની ઉજવણી ડાકોર સહિત ખેડા જિલ્લામાં તમામ જે મંદિરો છે, તમામ મંદિરોમાં ભાવિક ભક્તોથી ભીડ જોવા મળી રહી છે। ત્યારે રાજા રણછોડરાયનું મંદિર કે જ્યાં ભાઈબીજના દિવસે ખાસ ભાવિક ભક્તો છે ઉપસ્થિત રહેતા હોય છે, ત્યારે અનેક આગેવાનો પણ જે ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને નવા વર્ષની શરૂઆત કરતા હોય છે। ભક્તોએ કાળિયા ઠાકોરના દર્શન લીધા હતા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। તેઓના આ દિવ્ય દર્શનની અનુભૂતિથી ધન્યતા અનુભવી હતી। ત્યારે સનાતન હિન્દુ ધર્મના તહેવારો અને સંસ્કૃતિ ધીરે ધીરે હવે આધુનિકતા તરફ વધી રહી છે। આજના આધુનિક યુગમાં પણ આસ્થા અને શ્રદ્ધા છે અડગ જોવા મળી રહી છે। તમામ મંદિરો છે, તમામ મંદિરે પણ ભાવિક ભક્તો જોવા મળતા હોય છે। ત્યારે ખાસ કરીને ડાકોરના ઠાકોરજીનો આ દિવ્ય દર્શનથી અનેક જે પાપો છે પાપોમાંથી મુક્તિ મળે છે, તમારું જીવન પણ ધન્ય બનતું હોય છે। ત્યારે દરેક ભાઈબીજના દિવસે ખાસ કરીને કાળિયા ઠાકરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે। पूरा नाम परिचय और आप कहाँ से आते हो? मेरा नाम है तन्वी मिश्रा और मैं भरूच शहर से आई हूँ और मैं बीकॉम करती हूँ एंड या दैट्स ऑल। आप यहाँ पे दर्शन करने के लिए आए हो, नया साल है, दीपावली का त्योहार है, त्योहार पर दर्शन करने के लिए आए हो। कैसे रहे दर्शन, कैसा लगा आपको? मुझे दर्शन तो बहुत 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 अच्छा लगा और ये मेरा फर्स्ट टाइम था और मुझे पता भी नहीं था कि ये मतलब यहाँ पे ऐसा कुछ है। और जब मैं यहाँ पे आई तो मुझे एक ऐसी पॉजिटिविटी एनर्जी आई कि मतलब मैंने ऐसा कभी सोचा नहीं था कि इतने भक्त भी होते हैं जो कान्हा जी को इतना प्यार करते हैं। और यहाँ पे आके मतलब मैं आपको शब्दों में बयान ही नहीं कर सकती कि यहाँ पे इतनी पॉजिटिविटी एनर्जी है, लोग इतने हंसते खेलते, यहाँ पे लोगों का दुखों का यहाँ पे समापन होता है, लोग खुशी खुशी अपने घर जाते हैं। लोगों से क्या कहना चाहते हैं कि आप नए साल में दर्शन करने के लिए आने के लिए? मैं बस लोगों से यही कहना चाहूंगी, चाहे नया साल हो चाहे कोई भी साल में कभी भी आप आ रहे हो यहाँ पे, बस श्रद्धा भाव से यहाँ पे अपने मन की जो इच्छाएं हैं वो यहाँ पे प्रकट कीजिए। बाकी कान्हा जी इज एवरी विन अस, सो या बिलीव इन कान्हा जी एंड दैट्स पॉसिबल इन ऑल द मैनर। आपનું શુભ નામ? મારું નામ રોશની ઉર્મિલ પટેલ છે। રોશની બેન, ક્યાંથી આવી રહ્યા છો? આઈ એમ સોરી, ક્યાંથી હું આણંદથી આવી રહી છું। આજે રાજા રણછોડના દર્શન કરવા આવ્યા છો, શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ હું સ્પીચલેસ જ છું। આ ફિલિંગ બહુ જ ડિફરન્ટ છે। અહીં આવીને એટલું સુકૂન, એટલું કામનેસ, કમ્પોઝર મળે છે કે બધાને આ ફિલિંગ એન્જોય કરવી જ જોઈએ। અને જે રાજા રણછોડ આપે છે એ અઢળક જ આપે છે। એવું કહેવાય છે કે છપ્પડ વાળીને આપણાને બધું મળવું જોઈએ, એ અહીંયા જ મળશે, બીજે ક્યાંય નહીં મળી શકે। નવા વર્ષનો જે પ્રજા છે એમનો શું સંદેશ?
રિલિજિયસ મેસેજ એવો છે કે ક્યાંય બી જઈશું આપણે, કોઈ બી વર્લ્ડના કોઈ બી કોર્નરમાં ભગવાન તો હશે જ, પણ અહીંયાના ડાકોરના જે ભગવાન આપણને આપે છે, રણછોડરાય કાળિયા ઠાકોર આપણા, એ આપણાને કોઈ બી મંદિરમાં નહીં મળી શકે. અહીંયા જ જે છે વર્લ્ડ આપણું અહીંયા જ છે. વર્લ્ડ, ઘર, આપણો પરિવાર બધો આ ભગવાન પાસે જ મળી શકશે. તો આપનું નામ ને ક્યાંથી આવો છો? મેઘા સોની નામ છે મારું, અમદાવાદથી આવીએ છીએ. આજે આપ ખાસ દર્શન કરવા માટે આવ્યો છો, નવા વર્ષના દર્શન. કેવા દર્શન રહ્યા? શું માગ્યું લાગે? બહુ આનંદિત રહ્યા દર્શન અમારા. બસ દર વર્ષે આવી રીતે જ એમને લઈને અમે આવતા રહીએ. બહુ શાંતિનો અનુભવ. હા, અને અહીંયા આવીને પછી જે શાંતિ, જે ખુશી મળે છે ને, એ ક્યાંય નહીં. જે પણ કોઈ સનાતન ધર્મમાં માને છે, નવા વર્ષે દર્શન માટે આવવા માટે આપ શું કહેવા માંગો છો લોકોને? આવું જ જોઈએ. નવા વર્ષનો પહેલો દિવસ હોય તમે ઠાકોરને મળવા આવો, એનાથી બીજું કઈ ખુશી મળે જ નહીં તમને. નવા વર્ષના દર્શન કરવાથી આખું વર્ષ કેવું જાય? બહુ જ સારું જાય છે. આમના દર્શન કરીએ તો વર્ષ સુધરી જ જાય છે. શૈલેષભાઈ પંડ્યા. શૈલેષભાઈ ક્યાંથી આવી રહ્યા? હું અમદાવાદ નરોડાથી આવું છું. આજે રણછોડજીના દર્શન કરવા આવે છો, નવું વર્ષ છે. જી. એવા ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા અને ભગવાનની કેટલી ભક્તિ તમે કરવા આવ્યા? ભગવાન પાસે માગવાની કોઈ જરૂર હોતી નથી. રણછોડરાયનું જે મંદિર છે અને અહીંયા જે ભક્તો આવે છે એની જે કઈ મનોકામના હોય અને મનની અંદર જે કઈ મનોકામના હોય, પરમાત્મા એટલે કૃષ્ણ પરમાત્માને સિદ્ધ કરી નાખે છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જગતનો જે પાલનહાર હોય એના પાસે કઈ માગવાનું હતું નથી. ખાલી મનની અંદર સંકલ્પ કરવાથી જે સૃષ્ટિનું જે સર્જન કરનારો હોય એને પરમાત્માને શું આપણે માગી શકીએ? એ અહીંયા ખાલી દર્શન આપણે કરીએ અને બે હાથ જોડીએ એટલે પરમાત્માને ખબર જ હોય કે આપણને શું જોઈએ છે. પણ તમારો શ્રદ્ધા વિશ્વાસ, કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો, જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય, તમારી ભક્તિ હોય એટલે પરમાત્મા એ પુણ્ય પ્રમાણે તમને આપતો જ હોય છે. એ રીતે અહીંયા જે કઈ આવે છે એની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા રણછોડના દર્શન માટે દર મહિને હું મારા પરિવાર સાથે આવું જ છું અને જ્યારથી હું અહીંયા આવું છું ત્યારથી મારા જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ અહીં કઈ માગતો નથી, પણ માગ્યા પહેલા જ આ કૃષ્ણ પરમાત્મા એવો છે કે આપી જ દે છે. એટલે અહીંયા કોઈ માગવાની જરૂર નથી. અહીંયા દરેક ભક્તોને આવવાની જરૂર છે. અને વૃંદાવનની અંદર પ્રેમાનંદ મહારાજ પણ જગતની અંદર એટલો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કે અહીંયા ભક્તો આવે, કૃષ્ણ પરમાત્મા સાથે જોડાય, રાધારાણી સાથે જોડાય અને આ કરવાથી જીવનની અંદર જે કંઈ આપણે માગવું પડે છે એ માગવાની જરૂર નથી. સનાતન ધર્મના લોકોને તમે શું સંદેશો આપશો નવા વર્ષમાં? સનાતન ધર્મના દરેક સનાતની જે છે એને પ્રાર્થના છે મારી કે દરેક લોકો અહીંયા રણછોડરાયના દર્શન માટે આવે, ડાકોરની અંદર આવે, સાથે સાથે જ્યાં જ્યાં તમારા ઘરની અંદર પણ એની સ્થાપના કરી રોજ 1 માળાથી માંડી અને 11 માળા સુધીનો એવો સંકલ્પ કરે તો આવનારું વર્ષ જે છે એ વર્ષની અંદર તમને ખ્યાલ આવશે કે કૃષ્ણ પરમાત્મા શું છે અને એની શક્તિ શું છે. તો અપાર શક્તિ, ધન, ધાન અને વૈભવ આપવાળો આ દેવ છે. તો એના પાસે માગવાની જરૂર નથી, એની કેવલ ના કેવલ ભક્તિ કરવાની જરૂર છે. ડાકોરમાં આવ્યા છો, રાજા રણછોડજીના દર્શન કરવા આવ્યા છો. શું શ્રદ્ધા, શું ભક્તિ અને શું અનુભૂતિ? એટલે ડાકોરનું જે આપણું મંદિર છે એ ખાસું પુરાતન ટાઈમનું મંદિર છે, જે આપણા શ્રી કૃષ્ણની ઘણી બધી કથાઓ એમની સાથે જોડાયેલી છે. અને અહીંની જે વાઇબ છે એ ખૂબ જ અનોખી છે બીજી બધી જગ્યા કરતા. જે સ્વરૂપ આપણને દ્વારકામાં દર્શન આપે છે એ રીતનું સ્વરૂપ આપણને અહીંયા ડાકોરમાં દર્શન આપે છે અને એટલી જ આનું વેલ્યુ છે. એટલે શું આસ્થા છે અને તમે શું માગ્યું ભગવાન પાસે? ભગવાન પાસે બસ એટલું જ માગ્યું છે કે આપણા દેશમાં અને દુનિયામાં શાંતિ જળવાઈ રહે અને દરેકના થાળીમાં અન્ન ખૂટે નહીં. બસ આટલી શ્રદ્ધાથી માગ્યું છે.